નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાની રાજનીતિને સમજવી હોય તો આ તસવીરો જોવી પડે. જે તસવીરોમાં દેખાય છે એક વર્તમાન ધારાસભ્ય છે અને એક પૂર્વ ધારાસભ્ય છે. આ બંને આજે એક મંચ પર આવ્યા છે, એટલે કે આ બંને ધારાસભ્યો એક મંચ પર આવે એ બનાસકાંઠા માટે અને બનાસકાંઠાના રાજકારણ માટે નાની વાત નથી. આ વાતને ખૂબ જ ગહેરાઈથી સમજવી પડે. બંને નેતાઓ ક્યારેય એકબીજાનું મોઢું પણ ન જોવા માંગતા હોય તેવો સમય લોકોએ જોયો છે. સાથે કહી શકાય કે રાજકીય દુશ્મની જે બનાસકાંઠા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતી છે અને એવા જ આ બંને દિગ્ગજો આજે એક મંચ પર આવ્યા છે તેની આ તસવીરો સાક્ષી થાય છે. આ તસવીર ડીસાના વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની છે. વર્ષ 2017 થી 2022 સુધી ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા હતા. તે સમયે પ્રવીણ માળી 2017માં ડીસા વિધાનસભાના દાવેદાર હતા, પરંતુ તેમનું પત્તું કપાયું અને જે બાદ પ્રવીણ માળીએ એક છુપી રણનીતિથી 2017 થી 2022 સુધી સતત શશિકાંત પંડ્યાનો સ્કોર કઈ રીતે નીચો આવે તેવા પ્રયત્નો કર્યા. અનેક વિવાદો પણ થયા અને છેવટે 2022માં શશિકાંત પંડ્યાનું પત્તું કપાયું. 2022થી વિધાનસભા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને ફાળે ગઈ. આ રાજકીય અખાડામાં પ્રવીણભાઈ માળી અને શશિકાંતભાઈ પંડ્યા એકબીજાના રાજકીય દુશ્મન બની ગયા. ડીસામાં અથવા તો ડીસા વિધાનસભામાં પ્રવીણ માળીનું લેવલ કઈ રીતે ઘટે તેના શશિકાંતભાઈ પંડ્યાએ પ્રયત્નો કર્યા, તો પ્રદેશ કક્ષાએ શશિકાંતભાઈ પંડ્યાનું સ્તર કઈ રીતે ઘટે તેવા પ્રયત્નો પ્રવીણભાઈ માળીએ કર્યા, જે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ જોયું અને 2024ની વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જોયું. ભાજપના આ બંને નેતાઓના વિખવાદ હતો. યાદ છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ મોવડી મંડળ સ્થાનિક ભાજપ નેતાગીરી માનતી હતી કે ડીસા વિધાનસભામાંથી ભાજપને 50 થી 60 હજારની લીડ મળશે, પરંતુ આ બંને નેતાઓની રાજકીય દુશ્મની એકબીજાની ટાંટિયા ખેંચને લીધે ડીસામાંથી માત્ર 6000ની લીડ ભાજપને મળી અને ભાજપે બનાસકાંઠાની સીટ ગુમાવવી પડી. ત્યારે સહકારી માળખું હોય કે સરકારી, આ બંને ધારાસભ્યો સમયાંતરે એકબીજાને લડતા રહ્યા, જેના લીધે ડીસા જિલ્લા ભાજપનો ગ્રાફ નીચે જતો ગયો. ત્યારે લોકસભાના પરિણામ પરથી અને અત્યારે ગ્રામ પંચાયતોના પરિણામ પરથી સ્પષ્ટ દેખાઈ આવ્યું. જિલ્લામાં ભાજપના નેતાઓ વચ્ચે રાજકીય દુશ્મની હશે તો ભાજપની સ્થિતિ ખૂબ જ ખરાબ થશે અને એટલે જ આજે અષાઢી બીજના દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ બંને નેતાઓને એક મંચ પર લાવ્યા અને એકબીજાનો હાથ પકડાવી પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને કિટ્ટામાંથી ગુચ્ચા કરાવી તેનો વિડીયો વાયરલ થતા બંને રાજકીય આગેવાનોના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી અને જિલ્લામાં વાયુવેગે વિડીયો વાયરલ થતા ભાજપના કાર્યકર્તાઓમાં કુતૂહલતા સાથે કટાક્ષ અને હસી મજાકમાં આખો દિવસ આ મુદ્દો ચર્ચાએ ચડ્યો હતો.